ઓકે સો હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત લાયન્સ એકેડમીના ડિજિટલ માધ્યમ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી જે અત્યારે સબ્જેક્ચ્યુઅલ સિરીઝ ચાલી રહી છે દેટ ઇઝ જ્યોગ્રાફી ઓફ ગુજરાત, ગુજરાતની ભૂગોળ, અને ધીમે ધીમે પાપા પગલી કરતાં આપણે ગુજરાતની ભૂગોળના લાસ્ટ કહી શકાય બટ ડેફિનેટલી નોટ ધ લીસ્ટ કહી શકાય એવા ટોપિક એટલે કે ગુજરાતના પરિવહન ટોપિક વિશે આજે આપણે વાત કરવાની થાય છે. સો જનરલી જે પ્રમાણે આપણે ઓફલાઈન કે ઓનલાઈન રિવ્યૂઝ લેતા હોઈએ સ્ટુડન્ટ્સના, જનરલી આ ટોપિક જે છે દેટ ઇઝ પરિવહન, ટ્રાન્સપોર્ટેશન, એ ટોપિક છે ને જનરલી સ્ટુડન્ટ્સને થોડોક ચેલેન્જિંગ લાગતો હોય છે, થોડોક પડકારજનક લાગતો હોય છે, બિકોઝ એમાં ટર્મ્સ એવા આવે છે જેમ કે તમે બધા હવે તો જાણકાર છો, માહિતગાર છો, હોશિયાર છો. સો તમને ખબર જ છે નેશનલ હાઈવે. હવે ગુજરાતમાં કયો નેશનલ હાઈવે ક્યાંથી સ્ટાર્ટ થાય છે, ક્યાં સુધી પૂરો થાય છે, અચ્છા કઈ જગ્યાએથી એ નેશનલ હાઈવે પસાર થાય છે, આવી બધી નાની બારીક વસ્તુઓ ડેફિનેટલી તમારે લર્ન કરવાની થાય એટલે થોડુંક માઇનર મેટર કરે. ઓકે, સો એક તો તમને આ પરિવહન ટોપિક પહેલેથી લાઈક ગમતો નથી અથવા તો તમે એને ગોખતા આવ્યા છો. સો આજે આપણે આ લેક્ચરની અંદર ટ્રાય કરીએ, જેમ કે તમે બધા મારા સાથે ભણેલા જ હશો, કે આપણે આ લેક્ચરની અંદર એવી રીતે ટ્રાય કરીએ કે આ ટોપિક થોડોક સરળ અને સેકન્ડ વન કે આ ટોપિક થોડોક ટ્રિકી બની શકે. ઓકે, બિકોઝ આ ટોપિક ટ્રિકી બનશે તો તમારે ગોખવાની સિસ્ટમ પૂરી થઈ જશે. હવે પ્રશ્ન એ થાય કે મેડમ આ પરિવહન ટોપિક જે છે એક્ઝેક્ટલી એમાં આપણે શું જોવાનું છે. હમણાં જ આ ચેપ્ટરની શરૂઆત કરીએ અને હમણાં જ તમને પીપીટીમાં આગળ સ્લાઇડ્સ બતાવતી જાઉં ને તમે જોતા જાઓ કે શું આવશે શું નહીં, એ પહેલાં કાઇન્ડ આપણે કહી શકીએ ને કે ભાઈ મેન ટુ મેન ટોક આપણે થોડીક જનરલ આપણા લેવલની ઇમેચ્યોર ટોક કરી લઈએ. હું તમને આપણી ભાષામાં, વિદ્યાર્થીઓની ભાષામાં ખાલી એટલું કહી દઉં કે આ જે ગુજરાતનું પરિવહન આવશે ને, પરિવહન છે શું? પરિવહન તમને ખબર જ છે, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએથી જ્યારે બીજી કોઈ જગ્યાએ જાય, સ્થળાંતરણ કરે. જેમ કે આ પેન મારી પાસે આ હાથમાં છે, આ હાથમાંથી હું આ હાથમાં લઈ લઉં, તો આ એક વસ્તુ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરે છે દેટ ઇઝ પરિવહન. તમે ઘરે રહેતા હો, ઘરેથી સ્કૂલે જાઓ છો, ઘરેથી કોલેજ જાઓ છો, માસ્ટર્સ કરવા માટે આઉટ ઓફ ગુજરાત કે આઉટ ઓફ ઇન્ડિયા કે વોટ એવર ક્યાંય પણ શિફ્ટ થાવ છો, માઇગ્રેટ થાવ છો, સો દેટ ઇઝ વોટ, એ જ તો તમારું ટ્રાન્સપોર્ટેશન છે. દિવાળી કે ઉનાળાના વેકેશનની અંદર તમે મામાના ઘરે રહેવા માટે ઘરેથી મામાના ઘરે જાઓ છો, દેટ ઇઝ વોટ, દેટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન, પરિવહન. સો અલ્ટિમેટલી પરિવહન એ બહુ જ સિમ્પલ અને સિંગલ ટર્મ છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરે. હવે એ કઈ રીતે કરી શકે? અરે યાર, સપોઝ માની લો કે તમે તમારા મામાનું ઘર, તમે અમદાવાદ રહો છો અને તમારા મામાનું ઘર અહીંયા મહેસાણા છે. ઓકે, સો તમે બસનો ઉપયોગ કરીને જશો, પ્રાઇવેટ કેબ કે કારનો ઉપયોગ કરીને જશો, બાઇક લઈને પણ જઈ શકાય, એક્ટિવા લઈને પણ જઈ શકાય. ઓકે, બહુ મોટા એથ્લેટ હો તો તમે સાયકલ લઈને પણ જઈ શકો. ઇટ્સ અપ ટુ યુ ને. સો અલ્ટિમેટલી તમે ત્યાં આગળ જવા માટે રોડનો ઉપયોગ કરી શકો, ટ્રેનનો ઉપયોગ કરી શકો. એક માધ્યમ તમારું પરિવહનનું એવું થયું કે ઘન, જેને તમે એવું કહી શકો જમીન. તમે ચાલતા જાઓ, સાયકલ લઈને જાઓ, સ્કૂટર લઈને જાઓ, બાઇક લઈને જાઓ, કોઈ પણ કંપનીની કોઈ પણ ગાડી લઈને જાઓ, ટ્રેનમાં પણ કેમ ના જાઓ, એ બધું ચાલવાનું તો ભાઈ જમીન પર જ છે ને. ઓકે, સો એક માધ્યમ થયું જમીન. હવે માની લો કે તમારા મામાનું ઘર આંદમાન અને નિકોબારમાં છે. હવે તમને બધાને આંદમાન નિકોબારનું લોકેશન એક્ઝેક્ટ ખબર છે, દરિયાની વચ્ચોવચ્ચ. તો ત્યાં આગળ જવા માટે તમે જળમાર્ગનો ઉપયોગ કરશો, એટલે બીજું માધ્યમ તમારું એવું થયું કે પ્રવાહી. એટલે બીજું એક પરિવહનનું માધ્યમ મળ્યું જળ. અને હવે તો હું કહું છું એકદમ ઘી કેળાવાળી વસ્તુ, માની લો કે તમારા મામાનું ઘર કેનેડા કે લંડન છે. ઓકે, સો અલ્ટિમેટલી ત્યાં જવા તમે ના તો જમીન પર જઈ શકશો, સાયકલ લઈને તો લંડન જવાશે નહીં. ઓકે, વચ્ચે કેટલા બધા
સાગરો ને અખાત ને ખાડી ને માઉન્ટેન્સ ને ડેઝર્ટ્સ ને કેટલા બધા દેશો ને કેટલા બધા ઇમિગ્રેશન્સ ને બધા હર્ડલ્સમાંથી તમારે પસાર થવું પડશે. સો ફોર દેટ તમે શું કરશો? બાય સોઇલ, બાય જમીન તમે જઈ નહીં શકવાના, તમે ઘન માધ્યમમાંથી જઈ નહીં શકવાના, ટ્રેન બી ત્યાં જતી નથી. બીજું, તમારી પાસે જળમાર્ગ છે પણ એ થોડું ટિપિકલ થઈ જાય. ઓકે, ભારતની આજુબાજુના દરિયે તમે ફરો, ક્રૂઝમાં ફરો, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ તમે ક્યાંક છેક અમેરિકા સુધી તમારા હિન્દ મહાસાગરમાંથી એટલાન્ટિકમાં થઈને પેસિફિકમાં થઈને છેક અમેરિકા સુધી જાઓ તો થોડુંક લાઈક ટિપિકલ થઈ જાય. સો હવે તમે ત્યાં આગળ જવા માટે શેનો ઉપયોગ કરશો? ના ઘન એટલે કે જમીન માફક આવશે, ના પ્રવાહી એટલે કે પાણી માફક આવશે. હવે ત્રીજું માધ્યમ કયું થયું ઘન પ્રવાહી સિવાય? વાયુ. ઓકે, સો વાયુના માધ્યમમાં તમે શેનો ઉપયોગ કરશો? તો કે તમે ઉપયોગ કરશો હવાઈ માર્ગોનો. પ્લેનમાં બેસીને જશો, પ્લેનમાં પણ પાછા તમે ડોમેસ્ટિક પણ ફરી શકો છો, નેશનલ ફ્લાઇટ્સ પણ લઈ શકો છો. અને સેકન્ડ વન, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્લાઇટ્સ આર હવાઈ માર્ગ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ. ઓકે, તમે એનો ઉપયોગ કરી શકો છો. સો બસ પરિવહન ઇઝ નથિંગ એલ્સ, બીજું કંઈ જ નથી સિવાય કે એક ઘન એટલે જમીન, જમીન પરથી તમે સડક માર્ગ લઈ લો, રેલવે લઈ લો, ફલાણું ઢીકણું જે પણ તમે વાત કરો, એક તો સડક કે રેલવે, જમીન. બીજું જળ એટલે કે પ્રવાહી, એમાં તમે ઇન્ટરનેશનલ જે પણ તમે એક દેશમાંથી બીજા દેશમાં જવા પાણીનો ઉપયોગ કરો એટલે ઇન્ટરનેશનલ તમારા અરબ સાગર છે કે હિન્દ મહાસાગર છે કે બંગાળાની ખાડી છે જેની પણ વાત કરતા હો એ. ત્રીજું છે વાયુ. ઓકે, એટલે કે હવાઈ પરિવહન. પ્રવાહી, ઘન અને વાયુ આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખો. જમીનથી જવાય, પાણીથી જવાય અથવા ઉડીને જવાય. સિમ્પલ. તો આ ત્રણ વસ્તુ જ એવી છે અલ્ટિમેટલી જેનો ઉપયોગ કરીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકવાના છો. સિમ્પલ એઝ ધેટ. હવે સેકન્ડ વસ્તુ, આમાં આપણે ઇમ્પોર્ટન્ટ જોવાનું થશે શું? તો જો તમે જમીનની વાત કરો તો જમીનમાં તમને સડક એટલે કે નેશનલ હાઈવે મુખ્ય જોવા મળશે. જમીન પર તમે સડક પરથી જ જશો ને, ક્યાંય માટીમાં તો તરતા જતા નથી. ઓકે, સડક તો નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, નેશનલ એક્સપ્રેસ હાઈવે, આ બધી વસ્તુઓ આવશે. અને બીજું, જમીન ઉપર બીજું શું હોય છે? રેલવે. સો તમારે અલ્ટિમેટલી ગુજરાતના મોટું રેલવે સ્ટેશન ને મહત્ત્વની ટ્રેન ને એના વિશેની નોર્મલ વાતો આવશે. સારું. એના પછી નેક્સ્ટ આવે છે જળ. તો જળમાં તમે ભારતની અંદર આંતરિક જળ પરિવહન કરતા હશો તો એની વાત હશે ગુજરાતની અંદર. અને બીજું, ગુજરાતને તો આટલો સરસ દરિયા કિનારો મળ્યો છે તો દરિયા કિનારાના જે બંદરો છે એની વાત થશે. નેક્સ્ટ આવે છે હવાઈ પરિવહન. હવાઈ પરિવહનમાં પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બે ભાગ પડશે. આઈ હોપ કે તમને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે કે આ પરિવહન ચેપ્ટરને આપણે કેટલા પાર્ટમાં ડિવાઈડ કરવાનું થાય. તો કે પરિવહન ચેપ્ટરને આપણે ઘન, પ્રવાહી, વાયુ 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનું થાય. પ્રશ્ન એ થાય, મેડમ કેમ આ 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનું થાય? સો સિમ્પલ લોજિક છે ભાઈ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા યા તો જમીન પરથી જશો, યા તો પાણીમાંથી જશો, યા તો ઉડીને વાયુ પરિવહનથી, હવાઈ પરિવહનથી જશો. ક્લિયર? સો 3 ભાગમાં આપણે ચેપ્ટર ભણીશું. સૌથી પહેલાં આપણે જમીન એટલે કે સડક પરિવહનની શરૂઆત કરીશું. ઓકે, જેમાં નેશનલ હાઈવેઝ આપણે મેઇનલી જોવાના થશે, જે પરીક્ષામાં પૂછાવાની મેક્સિમમ સંભાવના આ ચેપ્ટરમાંથી હોય છે. સો હવે આપણે આપણી મેન ટુ મેન ટોક હતી, જે સ્પેશિયલ ટોક હતી એ ફિનિશ કરી. તમારા મગજમાં મારે કન્સેપ્ટ નાખવો તો મારી અને તમારી ઇન્ટરનલ ભાષામાં, એ મેં નાખી દીધો. હવે પુસ્તકની પેચીદી અથવા થોડી મેચ્યોર ભાષા જે હશે એ તમને અઘરી નહીં લાગે, કારણ કે તમારા મગજમાં જે કન્સેપ્ટ હતો એ ક્લિયર થઈ ચૂક્યો છે. ઓકે, સો લેટ્સ સી. પહેલી વસ્તુ તો એ કે પરિવહન એ છે શું, એની સમજૂતી વિશે આપણે વાત કરીએ. ગુજરાતનું પરિવહન એ શું છે? તો કે કોઈ પણ માનવી, કોઈ પણ માણસ છે, વ્યક્તિ છે, પશુ છે, પક્ષી છે, વોટેવર, તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ અને ચીજ વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર પામે, એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે છે પરિવહન.
ગુજરાતમાં પરિવહનની લગભગ દરેક સ્વરૂપોની ઉપલબ્ધતા છે. હવે માની લો કે આ તમારું ભારત છે. ભારતને તમને બધાને ખબર જ છે, ભારતના પશ્ચિમે તમને એક વોટર બોડી મળે છે, એનું નામ છે અરબ સાગર. પૂર્વમાં એક વોટર બોડી મળે છે, એનું નામ છે બંગાળાની ખાડી. અને દક્ષિણે એક વોટર બોડી મળે છે, એનું નામ છે હિન્દ મહાસાગર. ઓકે, એમ આઈ રાઈટ? ખબર છે ને? આટલી ખબર છે. તો હવે તમે અહીંયા આગળ લદ્દાખ, કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાઈટ, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એવા જે મેઇનલેન્ડ ઉપર આવેલા છે, મતલબ મુખ્ય ભૂમિ પર આવેલા છે, આ ભારતની મુખ્ય ભૂમિ થઈ. એવા સ્ટેટ્સની વાત કરતા હોય, સો આ મુખ્ય ભૂમિ પર આવેલા સ્ટેટ્સમાંનું જ એક સ્ટેટ છે આપણું ગુજરાત. સો મુખ્ય ભૂમિ પર આવેલું હોવાના કારણે બીજા સ્ટેટ સાથેની રોડના માધ્યમથી કનેક્ટિવિટી, સડકના માધ્યમથી, પ્લસ રેલવેના માધ્યમથી કનેક્ટિવિટી બીજા સ્ટેટ સાથેની, ઇવન કાશ્મીરથી લઈને કન્યાકુમારી, અરુણાચલથી લઈને ગુજરાત સેરક્રિક સુધી બધે જ મજબૂત સડક એટલે કે હાઈવે જે રોડ્સ છે એની, રેલવેની, બંનેની કનેક્ટિવિટી આપણા ગુજરાત સાથે જોડાયેલી હશે. એટલે ગુજરાતની લગભગ મેઇનલેન્ડ પર આવેલું હોવાના કારણે સારામાં સારી કનેક્ટિવિટી અવેલેબલ છે. એટલે લખ્યું છે કે ગુજરાતમાં પરિવહનના લગભગ દરેક સ્વરૂપોની ઉપલબ્ધતા છે. જમીનનું સ્વરૂપ તો તમે જોઈ લીધું, સડક અને રેલવે. નથી જોયું તો આગળ આવશે, એ તો ભણવાનું છે કે ગુજરાતમાં સડકો જો કેટલી બધી છે, નેશનલ હાઈવે કેટલા બધા છે, સ્ટેટ હાઈવે કેટલા બધા છે, અન્ય બધા હશે, વિકાસ પથ ને પ્રગતિ પથ ને કિસાન પથ ને બધું જ જોઈશું. બીજું જળ. ગુજરાતનું સી લોકેશન મિત્રો કેવું છે, તો અહીંથી શરૂ કરીને આ કચ્છનો અખાત ને આ અરબ સાગર ને આ ખંભાતનો અખાત ને અહીંથી શરૂ કરીને અહીંયા સુધી આખે આખું ગુજરાતને દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. કોનો દરિયા કિનારો? તો કે અરબ સાગરનો. તો સ્વાભાવિક વસ્તુ છે કે ગુજરાતમાં જેમાં સડકનું પરિવહન આપણે જો બીજા સ્ટેટ સાથે સંકળાયેલું છે મેઇનલેન્ડ પર, એટલે અહીંયા આગળ શક્ય છે, એમ જળ પરિવહન પણ શક્ય છે. અને ત્રીજું હવાઈ પરિવહન. તો થોડુંક કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના વિઝન, વસ્તી, ઇન્ડસ્ટ્રીઝ, ત્યાંની નોર્મલ ઇકોનોમી, આ બધા પર ડિપેન્ડ કરે. પછી તમે એકદમ છોટું શું રાજ્ય હો અને ત્યાં તમે એક્સપેક્ટ કરો કે ના 10 ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવા જોઈએ. અરે ભાઈ, કોઈ આવતું જ નથી એ નાનકડા રાજ્યમાં. એ નાનકડા રાજ્યમાં માંડ એકાદું મોટું હાઇલાઇટેડ સિટી છે કે લગભગ ત્યાં આગળ કોઈ વિઝિટ કરે છે, તો એની કંઈ જરૂર નથી. પણ હા, આપણા ગુજરાતમાં આવા ઘણા બધા સિટી છે કે જ્યાં આગળ લોકો વિઝિટ કરી શકે. લાઈક અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે. આવા કેટલા બધા સિટી અન્ય છે કે જે પોતાના સ્પેશિયલાઇઝ ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ જ ફેમસ છે. એન્ડ પીપલ આર ડેફિનેટલી વર્કિંગ વેરી વેલ ઓન દેટ. ઓકે, સો ગુજરાત લગભગ દરેક સ્વરૂપોનું, જેમ કે ઘન, પ્રવાહી, ઇન્ટરનેશનલી આપણે સારી એવી ફ્લાઇટ ચાલે છે ગુજરાતમાં, ઇવન 2 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, બધા જ સ્વરૂપોની ઉપલબ્ધતા છે. પણ હવે ગુજરાતને છોડો અને આ બંગાળાની ખાડીમાં દરિયાની વચ્ચોવચ્ચ એક રાજ્ય નહીં, સોરી, કેન્દ્ર શાસિત પ્રદેશ, પણ મૂળ તો એક લેન્ડની જ વાત થઈ ને, એક જમીન સ્વરૂપની જ વાત થઈ ને. અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે. હવે તમે જો, તમારા આ મુખ્ય ભૂમિ પરથી અંદમાન અને નિકોબાર સપોઝ જવું હોય તો તમે બાય રોડ તો જઈ જ નથી શકવાના ને, બિકોઝ આ તો આખું પાણી છે. એટલે યા તો તમે બાય વોટર, બાય જળ, બાય પાણી જઈ શકવાના, અથવા તો અહીંના કોઈ એરપોર્ટ પરથી તમે, નજીકના કોઈ એરપોર્ટ પરથી તમે ફ્લાઇટ લઈ લો અને એ ફ્લાઇટ સીધી આંદમાન નિકોબારમાં જે એરપોર્ટ છે, પોર્ટ બ્લેર ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં આગળ લેન્ડ કરો તો તમને મળી રહેશે. સિમ્પલ. સો અહીંયા આગળ તમે આ વસ્તુ સમજી શકો કે અહીંયા બધા જ સ્વરૂપની ઉપલબ્ધતા નહીં મળી શકે. જ્યારે ગુજરાત મુખ્ય ભૂમિમાં હોવાથી પ્લસ ઇન્ડસ્ટ્રીયલી થોડુંક બ્લેસ્ડ હોવાથી, ઘણા મહેનતુ લોકો અહીંયા આગળ આવેલા હોવાથી તમને લગભગ દરેક સ્વરૂપોની ઉપલબ્ધતા મળશે. એક લાઈન સિરિયસલી શાંતિથી સમજતા એક્ઝામ્પલ સાથે જવાનું થાય
મેડમ 10 મિનિટનો ટોપિક છે, 10 મિનિટમાં પૂરું કરો, અમારે બસ એક વખત કોન્સ્ટેબલ તલાટી પાસ કરવાની છે. અરે મિત્ર, આજે કોન્સ્ટેબલ તલાટીનું લેવલ આ છે. માની લો કે આવતીકાલની કોન્સ્ટેબલ કે તલાટી કે પીએસઆઈ આપી રહ્યા છો તમે, સો એમાં આટલું ઇઝી લેવલ નહીં હોય કે જે 10 મિનિટમાં ફિનિશ થાય. હવે ફેક્ટ્સ, નેશનલ હાઈવે તમે જે ઈચ્છો છો એ તો કરવાના જ છે, સાથે સાથે એનો કન્સેપ્ટ પણ કરવાનો છે. ઓકે, કન્સેપ્ટ જેને ખબર પડતી હશે ને, અને વિધાનોવાળા પ્રશ્નો સોલ્વ કરવા એકદમ ઇઝી થઈ જશે. આપણે જોઈશું આગળ, પ્રશ્નો પણ સોલ્વ કરીશું એટલે તમને વધારે ક્લેરિફિકેશન મળે. ચલો, કંઈ વાંધો નહીં, આગળ જઈએ. પરિવહનના માધ્યમો. પરિવહનના મુખ્ય કેટલા માધ્યમો છે? તો મેં તમને કીધું હતું, પરિવહનના મુખ્ય 3 માધ્યમો છે. આના સિવાય એક એક્સ્ટ્રા માધ્યમ આપણે એડ કર્યું છે, પણ એની વિશેની વાત પછી. મુખ્ય જે 3 માધ્યમો છે, જેમ કે પહેલાં જ આવશે જમીન માર્ગ, તમે એને કહી શકો ઘન. જળ માર્ગ તમે એને કહી શકો પ્રવાહી, અને હવાઈ માર્ગ તમે એને કહી શકો વાયુ. જમીન માર્ગ છે તો જમીન ઉપર 2 વસ્તુઓ બને, એક તો સડક, ઓકે, એટલે તમે હાઈવેઝ લઈ શકો, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, ગ્રામીણ હાઈવે, એપ્રોચ માર્ગ, કિસાનનો હાઈવે, પગદંડીવાળો, મૂળ રોડ હોવો જોઈએ, સડક, રોડ. અને બીજું આવે છે રેલ માર્ગ, કે જેના પરથી તમારી છુક ગાડી એટલે કે રેલગાડી પસાર થશે, એવા રેલ માર્ગ. એ આપણે જમીન માર્ગમાં જોઈશું. એના પછી નેક્સ્ટ આવશે જળ માર્ગ. તો જળ માર્ગમાં મેં તમને કીધું કે તમે ગુજરાતની ભૂગોળ ભણો છો, એટલે એક તો ગુજરાતની અંદરના અંદર, સપોઝ કોઈ નદી જતી હોય તો એ નદીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકો એનો ઉપયોગ કરતા હોય, તેના આંતરિક જળ પરિવહન કહેવાય. જ્યારે ગુજરાતની બહાર આટલો મોટો દરિયા કિનારો છે, આખા ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો, તો એનો ઉપયોગ કરીને કોઈ ક્યાંક જઈ રહ્યું છે તો એને શું કહેવામાં આવે? દરિયાઈ અથવા આંતરરાષ્ટ્રીય જળ પરિવહન. અને ત્રીજું છે હવાઈ, એમાં તો તમે એરપોર્ટ્સ કરી દેશો ગુજરાતના, દેટ ઇઝ સફિશિયન્ટ. અને ચોથું છે પાઇપલાઇન. ઓકે, ચલો ફટાફટ હવે આપણે એની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએથી ચીજવસ્તુઓની હેરફેર માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે. હવે માની લો કે એક વસ્તુ છે ફ્લોરસ્પાર, કેલ્શિયમ ફ્લોરાઇડ. આપણે ખનિજોની વાત કરી છે, તમને ખબર છે. કેલ્શિયમ ફ્લોરાઇડ કે કેલ્શિયમ ફ્લોરાઇડ તમે જેને કહો છો ફ્લોરસ્પાર, એ આપણા ત્યાં આગળ સારું મળે છે. તો એ કેલ્શિયમ ફ્લોરાઇડ કે ફ્લોરસ્પાર જે છે એની આપણે નિકાસ માની લો કોઈ એવા દેશમાં કરવી છે, માની લો કે આફ્રિકન કન્ટ્રી કોઈ લઈ લઈએ, સોમાલિયામાં આપણે એની નિકાસ કરવી છે. એક્ઝામ્પલ આપું છું, આ પથ્થર કી લકીર સમજીને ના બેસી જતા. દિવસે ને દિવસે ઇન્ટરનેશનલ ટ્રેડના, વિદેશ નીતિના ટર્મ્સ ચેન્જ થતા રહે. ઓકે, નોન વેરિયેબલ નહીં, વેરિયેબલ વસ્તુ છે. સારું, સો પરિવહનના માધ્યમોમાં તમારી પાસે ઇન્ટરનેશનલ સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચીજ વસ્તુઓની હેરફેર કરવા માટે યા તો તમે જહાજો દ્વારા યા તો તમે પ્લેન દ્વારા, એ પણ એક જહાજ જ થયું ને, એના દ્વારા મોકલી શકો છો. ટૂંકા ખેતરો હોય છે, નાના નાના ખેતરો, એમાં અત્યારે હાલ તો લગભગ પ્રધાનમંત્રી સડક યોજના એટલી સરસ રીતે ફેલાઈ રહી છે અને લગભગ દરેક નાના નાના ગામડા સુધી એનો પોતાનો સડક માર્ગ એક્ઝિસ્ટ કરે જ છે અને એનો મજબૂત વિકાસ પણ થયો છે. સો ખેતરો વચ્ચે પણ એક સારી કનેક્ટિવિટી છે. જો વધુ વજનદાર સામાન હોય કે જે દેશના દૂર સ્થળો સુધી લઈ જવું હોય તો રેલ માર્ગ સારામાં સારો છે. આમ તો તમે નેશનલ હાઈવેનો સડકનો ઉપયોગ કરીને લઈ જઈ શકો વસ્તુઓ, પણ સપોઝ તમારે ક્યાંક શિફ્ટ જ થવું છે અથવા પરમનન્ટલી એ જગ્યાએ જ રહેવા જવું છે, તો એના માટે સારામાં સારો સૌથી અનુકૂળ માર્ગ કયો થાય? તો કે રેલ માર્ગ થાય. હવે સૌથી ઝડપી અને સૌથી ક્લાસી, આપણે જેને કહીએ ને કે ભાઈ આપણા સ્ટેટસને શૂટ કરે એવો, થોડોક લક્ઝુરિયસ, સો એવો માર્ગ કયો છે? તો કે હવાઈ માર્ગ છે. હવાઈ માર્ગ મોંઘો છે, કોસ્ટલી છે, દરેક વ્યક્તિને પોસાય નહીં, પણ હા ઝડપી છે, પ્લસ તમે એને કહી શકો કે ક્લાસી માર્ગ છે અને માનવી અને ચીજ વસ્તુઓની હેરફેર કરવામાં અનુકૂળ પણ છે. સારું,
હવે આપણે જે 3 પ્રકાર જોયા હતા, જમીન પરિવહન જેમાં સડક અને રેલ આવે છે, જળ પરિવહન જેમાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય 2 જ પ્રકારના પરિવહન આવે છે, અને ત્રીજો હવાઈ પરિવહન, વાયુ પરિવહન. એમાંથી સૌથી પહેલા ટોપિક જમીન પરિવહન વિશે આપણે વાત કરવાની થાય છે. જમીન માર્ગ. તો જો શરૂઆતના સમયમાં આ રસ્તા ઉપર માનવ અને પશુઓ દ્વારા હેરફેર થતી આવતી હતી. જેમ કે પહેલાં તો આવી રીતે આપણી પાસે આટલા સરસ એકદમ અત્યાધુનિક મશીનરીઝ નહોતા. સેકન્ડ થિંગ, એટલું બધું સિમેન્ટ, એટલું બધું કોન્ક્રીટ, આટલા બધા મેન પાવર, આટલા બધા પૈસા, આટલી સારી ટેકનોલોજી, આવું ગૂગલ મેપ, આ બધી વસ્તુઓ એટલી બધી અવેલેબલ નહોતી. સો એ જે વિકાસશીલ પીરિયડ હતો, હમણાં આધુનિક સમય અથવા એના પહેલાંનો આદિકાળ હતો, જેમ કે પ્રાચીન કે મધ્યકાલીન સમય, એ સમય એવું નથી કે લોકો હેરફેર નહોતા કરતા હતા, પણ એમની પાસે એવા સરસ લક્ઝુરિયસ એક્ટિવા કે જ્યુપિટર કે એ બધી વસ્તુ અવેલેબલ નહોતી ને, વેહિકલ્સ અવેલેબલ નહોતા. ને વેહિકલ હોય તો રોડની જરૂર પડે, એટલા માટે પહેલેથી પગદંડી એટલે પગે ચાલીને જઈ શકાય એવું સામાન્ય માર્ગ, પગદંડી અને કાચા માર્ગોનો ઉપયોગ પહેલેથી આદિકાળથી જૂના સમયથી થાય જ છે. પાક્કી સડકો, એક્સપ્રેસ માર્ગો, ફ્લાયઓવર. પાક્કી સડક એટલે એકદમ પરફેક્ટ પાક્કી સડકો. એ એક્સપ્રેસ માર્ગ, જેમ કે તમને ખબર છે કે ગુજરાતમાં એક સરસ એક્સપ્રેસ માર્ગ છે. ગુજરાતમાં અમદાવાદથી વડોદરા વચ્ચે ભારતનો સૌથી પહેલો એક્સપ્રેસ માર્ગ બનાવવામાં આવ્યો છે, જેને મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ નેશનલ હાઈવેનો યુઝ કરીને બી તમે જઈ જ શકો છો વડોદરા, ઓકે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ જે વચ્ચે ખેડા છે, આણંદ છે, આ બધા નાના મોટા જિલ્લાઓ, એના નાના મોટા ગામડાઓ, એના નાના મોટા સિટીઝ, આ બધાને ક્રોસ કરીને જવા કરતાં સીધો અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે જ આવશે. હાલાકી એમાં 2 લૂપ છે કે જે નડિયાદ આણંદ બાજુ જાય છે, ઓકે, એના વિશે આપણે જે તે સમયે વાત કરીએ હમણાં. સો જમીન માર્ગોનું નિર્માણ સમયાંતરે થતું રહે છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ ફાઇનલી ધ મોસ્ટ અવેઇટેડ ટોપિક, એટલે કે ગુજરાતમાં જમીનો. અને ગુજરાતમાં જમીનોમાં પણ ગુજરાતમાં સડક માર્ગો. સો ગુજરાતની સડકોને તમે મેઇનલી 5 ભાગમાં વિભાજિત કરી શકો. જો હું એક વાત ક્લેરિફાઈ કરી દઉં, હજી સુધી તમારું પ્રોપર ચેપ્ટર સ્ટાર્ટ થયું નથી. આપણે અત્યાર સુધી આ ચેપ્ટરમાં શું સમજ્યા, તો કે મેં પહેલાં તમને બેઝિક સમજાવ્યું, ઘન પ્રવાહી વાયુવાળું, ઓકે, જમીન, જળ અને વાયુ પરિવહન. એના પછી નેક્સ્ટ આપણે બીજું શું સમજ્યા, તો બેઝિક ઇન્ફોર્મેશન લીધી. એમાં પહેલું આપણે જમીન પરિવહન, સડક માર્ગ પરિવહનની વાત કરી. સો સડક માર્ગ પરિવહનમાં એને તમે સમજવા 5 ભાગોમાં ડિવાઈડ કરી દો. જેમ કે એક છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, તમે આને કયા નામે ઓળખો છો? નેશનલ હાઈવે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે તરીકે ઓળખો છો. બીજું છે સ્ટેટ હાઈવે, જેને તમે રાજકીય ધોરીમાર્ગ તરીકે ઓળખો છો, બરાબર? ઓકે, ચલો, એક તો નેશનલ હાઈવે છે ને બીજું તમારો સ્ટેટ હાઈવે છે. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો આપણે હમણાં બધા જોવાના જ છે કે કયો નેશનલ હાઈવે ક્યાંથી ક્યાં પસાર થાય છે. પણ સ્ટેટ હાઈવે છે ને તમારી પાસે પુષ્કળ છે, એટલે આપણે અમુક સિલેક્ટેડ અને કરંટ બેઝ મહત્ત્વના સ્ટેટ હાઈવે હશે એની વાત કરીશું. નેશનલ હાઈવેનો મતલબ શું થાય? કોઈ પણ 2 મોટા શહેરોને જોડતો હાઈવે, કે બહુ જ બધા શહેરો અને ગામડાઓને જોડતો હાઈવે, અથવા તો 100-150 કિલોમીટર કરતાં વધારે લંબાઈ ધરાવતો પાક્કો હોય, કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલો હોય, અને પાછું એ જ ગુજરાત સિવાયના રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા કેટલાય અનધર સ્ટેટ્સને પણ આવરી લેતો હોય. ગુજરાતના મુખ્ય શહેરોને અન્ય રાજ્યના શહેરો સાથે જોડતો હોય એવો નેશનલ હાઈવે, એવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એની આપણે હમણાં વાત કરીએ. બીજું ટર્મ કયું છે, તો કે બીજું ટર્મ છે રાજ્ય ધોરીમાર્ગ. રાજ્ય ધોરીમાર્ગ શું છે, તો કે રાજ્યની અંદર આવેલા, પેલા રાષ્ટ્રીયમાં રાજ્ય સિવાય બહાર પણ જાય હાઈવે,
એ રાષ્ટ્રીય છે, દેશને લગતી વાત છે. જ્યારે આમાં શું છે તો કે રાજ્યમાં આવેલા વિવિધ વિસ્તારો, ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝ એટલે એમ કે સ્થળો, યાત્રાધામો આ બધાને જોડતા માર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ કહેવાય. સ્વાભાવિક છે, માની લો આ દ્વારકા છે ને સોમનાથ છે, કોઈને જવું હોય દ્વારકાથી સોમનાથ તો લગભગ કનેક્ટિવિટી સારી હોવી જોઈએ, બિકોઝ બહુ બધા લોકો હોય કે જે એક જ પટ્ટામાં દ્વારકા સોમનાથને પતાવવા માગતા હોય, તો ત્યાં આગળ ડેફિનેટલી તમને કોઈકનો કોઈક નેશનલ હાઈવે મળશે જ, બિકોઝ વધારે ક્રાઉડી એરિયા છે. સપોઝ નેશનલ હાઈવે નથી મળતો તો પછી ત્યાં આગળ તમને શું મળી શકે તો કે સ્ટેટ હાઈવે તો મળશે જ. એટલે યાત્રાધામોને જોડવા, સ્થળોને જોડતા માર્ગને રાજ્ય ધોરીમાર્ગ કહેવાય. પણ રાજ્ય ધોરીમાર્ગની વિશેષતા શું છે તો કે રાજ્ય ધોરીમાર્ગ જે તે રાજ્યો પૂરતો જ સીમિત હોય છે. જેમ કે તમે કહી શકો પ્રવાસી પથ અને વિકાસ પથ જોઈશું આગળ. જેમ એક રાજ્યને બીજા રાજ્યો સાથે, મુખ્ય શહેરોને દેશના અન્ય શહેરો સાથે જોડવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્યની અંદર યાત્રાધામો, સ્થળો, ઉદ્યોગના સ્થળોને જોડવા માટે રાજ્ય ધોરીમાર્ગ, એમ જ દેશ પછી રાજ્ય પછી આવે જિલ્લા. મુખ્ય જિલ્લાઓના મુખ્યાલય પ્લસ શહેરી વિસ્તારોમાં એકબીજાને જોડવા માટે જિલ્લા માર્ગ, જેમ કે એનું એક એક્ઝામ્પલ છે પ્રગતિપથ. જિલ્લાની અંદર અન્ય માર્ગો કેવા આવી શકે તો કે એપ્રોચ રોડ, જેમ કે નાના નાના ગામડા અને જિલ્લા માર્ગ સાથે જોડાયેલા હોય. આ એક હાઈવે છે, આ હાઈવેની આજુબાજુ અહીંયા આગળ પુષ્કળ ગામડાઓ આવેલા હોય. હવે આ બધા ગામને જોડવા માટે પણ એક માર્ગ હોવો જોઈએ. એ માર્ગ જિલ્લાનો એપ્રોચ માર્ગ લઈને એને નેશનલ હાઈવે સાથે જોડે, પણ આ જે જોડાતો માર્ગ છે એ તમારો એપ્રોચ રોડ કહી શકાય. રાજ્યના મોટા ભાગના વસવાટો પાક્કા અને બારમાસી રોડથી જોડાયેલા છે અને 97% જેટલા રસ્તાઓ પાક્કા અને બારમાસી છે. બરાબર. તો હવે આપણે પ્રોપર નેશનલ હાઈવેઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફરીથી એક વખત તમને કહી દઉં કે આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતમાં પરિવહનની, એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસ કે વસ્તુની હેરફેરને પરિવહન કહેવાય. 3 પ્રકારે થઈ શકે ગુજરાતમાં પરિવહન. ગુજરાતનું જે રીતનું લોકેશન છે, દરિયા કિનારે છે, પ્લસ મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે, પ્લસ બહુ માલ ભરેલો છે. બરાબર. ગુજરાતમાં સારી સારી ઇન્ડસ્ટ્રીઝ, સારા આપણે જેને કહી શકીએ કે અંબાણી જેવા લોકો, આ બધી વસ્તુઓના કારણે બહુ હેરિટેજ માર્ગ છે. હવે એને જમીન, જળ અને વાયુ 3 ભાગમાં ડિવાઈડ કર્યો. એમાં હાલ લીધી આપણે જમીન, સડક, ને સડકના તમે 2 ભાગ પાડો છો, એક તો જમીન સડક પરિવહન, એક તો રેલ. એમાં સડકમાં રાષ્ટ્રીય લેવલે નેશનલ હાઈવે, સ્ટેટ લેવલે સ્ટેટ હાઈવે, જિલ્લા લેવલે જિલ્લા એપ્રોચ માર્ગ, ગામડાના લેવલે ગ્રામીણ એપ્રોચ માર્ગ. બરાબર. હવે એમાં સ્ટેટ હાઈવે અને એક્સપ્રેસ વે બધું જોઈએ છીએ આપણે, પણ સૌથી પહેલાં સૌથી મહત્ત્વનો પરીક્ષાલક્ષી ભાગ સ્ટાર્ટ કરીએ. એ ભાગનું નામ શું તો કે એ ભાગનું નામ છે નેશનલ હાઈવે. સારું, જો નેશનલ હાઈવેમાં ગુજરાતના મુખ્ય સડકોને જે રીતે આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લાના મુખ્ય માર્ગ, અન્ય માર્ગ, કિસાન પથ અને ગ્રામીણ માર્ગમાં ડિવાઈડ કર્યા. હવે અત્યાર સુધીની આપણે વાત કરીએ તો અત્યાર સુધી તમારા નેશનલ હાઈવેને તમે કેવી રીતે રેકોગ્નાઇઝ કરતા હતા તો કે ઉત્તર ભારતનું દિલ્હી, ભારતની 2 મુખ્ય રાજધાનીઓ, આર્થિક રાજધાની મુંબઈ છે, જ્યારે તમારી રાજકીય રાજધાની દિલ્હી છે. દિલ્હીથી મુંબઈને એક માર્ગ જોડે છે જે વાયા ગુજરાતમાંથી પસાર થાય છે, એટલે આપણે એને ગુજરાતની ભૂગોળના નેશનલ હાઈવેમાં જોવાનું થાય. સો દિલ્હી ટુ મુંબઈ વચ્ચે જે નેશનલ હાઈવે પસાર થતો હતો એનું નામ છે નેશનલ હાઈવે 8. એનું નામ શું છે તો કે એનું નામ છે નેશનલ હાઈવે 8, NH8. હવે એવી જ રીતે કોઈક બીજો નેશનલ હાઈવે હતો તો કે એનું નામ 8A, 8B, 8C, 8D, 8E. પણ હવે ધીમે ધીમે પરિસ્થિતિ કેવી થતી જાય છે તો સરકારે આ જે જૂના નંબર હતા નેશનલ હાઈવે 8, 8A, 8B, 8C, 8D, એને થોડાક અલગ ફોર્મેટમાં, થોડાક અલગ રીતે રીનેમ કર્યા.
કેવી રીતે રિનેમ કર્યા? તો કે એને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધા. કયા 2 ભાગ? તો કે અમેરિકન પદ્ધતિના આધારે ભારત હોય કે ગુજરાત હોય, ચલો ને આપણે ભારત જ લઈ લઈએ, ભારત હોય કે ગુજરાત હોય, એને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધા. એક તો છે તમારા આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, બરાબર. એક તો છે તમારા ઉત્તર અને દક્ષિણને જોડતા માર્ગ, અને બીજું છે તમારા પૂર્વ અને પશ્ચિમને જોડતા માર્ગ. અત્યાર સુધી કેવું હતું રેન્ડમલી, જેમ કે આ એક હાઈવે છે તો એનું નામ હશે ચલો 8, આનું નામ હશે 9, આનું નામ હશે 7, આનું નામ હશે 8, રેન્ડમલી નંબર આપેલા હતા, NH8, NH9, NH10, NH7 વગેરે. હવે સરકાર જે નવી સિસ્ટમ લાવ્યો છે એ સિસ્ટમમાં એણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? અમેરિકન પદ્ધતિનો. અને અમેરિકન પદ્ધતિમાં કયા 2 ભાગ પાડ્યા? તો કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. એમણે શું કર્યું? તો કે માર્ગને પેચીદામાંથી થોડુંક સરળ બનાવવા માટે એવું નક્કી કરવામાં આવ્યું કે ઉત્તરથી દક્ષિણ જે માર્ગ હશે, ઉત્તરથી દક્ષિણના રોડને તમારે બેકી નંબર આપવાના. બેકી સમજો ને, ઓડ ઇવન ખબર પડે છે ને, 2, 4, 6, 8, 10, જેમ કે ઉત્તરથી દક્ષિણનો નંબર હશે ને એ યા તો 46 હશે, યા તો 48 હશે, યા તો 50 હશે, યા તો 52 હશે, બેકીના ફોર્મમાં જ હોય. જ્યારે પૂર્વ પશ્ચિમના જે માર્ગો હશે, પૂર્વ પશ્ચિમના જે માર્ગો હશે એ પૂર્વ પશ્ચિમના માર્ગોને કયો નંબર આપવાનો? એકી નંબર આપવાનો. ઓકે, જેમ કે 1, 3, 5, 7 ખબર પડે ને, જે બેકી નથી તે એકી. ઓકે, સો આવી રીતે માર્ગ પદ્ધતિમાં તમે નવી અમેરિકન સિસ્ટમ અપ્લાય કરી છે, જેમાં ઉત્તર દક્ષિણને બેકી, પૂર્વ પશ્ચિમને એકી. એમાંય પાછી ટર્મિનોલોજી એવી છે, ટેકનિકલ ટર્મિનોલોજી, કે ઉત્તર દક્ષિણમાં જેમ જેમ પૂર્વથી પશ્ચિમ તરફ જતા જાવ એમ કંઈક ઇન્ક્રીઝિંગ મોડ, ને પૂર્વ પશ્ચિમમાં પાછા ઉત્તરથી દક્ષિણે જતા જાવ એમ કંઈક ડિક્રીઝિંગ મોડ, એવું બધું છે. પણ આપણે એટલા બધા પ્યોર ડિટેલ્ડમાં જવાની જરૂર નથી. સારું, તો હવે આ નેશનલ હાઈવે 2 ટાઈપમાં ભણવા પડશે તમારે. એક ટાઈપ કયો નેશનલ હાઈવે ક્યાંથી ક્યાં જાય છે, એટલે કે કયો નેશનલ હાઈવે એટલે કે જૂનો, જેમ કે મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ NH8 છે તો કે દિલ્હીથી મુંબઈ સુધી વાયા ગુજરાતમાંથી પસાર થઈને આ જાય છે. તો તમે એક તો સમજી લીધું કે દિલ્હીથી મુંબઈ વાયા ગુજરાત NH8. પણ હવે તમારે જો NH8 બહુ સ્પેશિયલ છે તો NH8નો નવો નંબર પણ યાદ રાખવો પડશે. એટલે હવે તમારે નેશનલ હાઈવેમાં હાઈવેનો નંબર, જૂનો નંબર જે મુખ્ય નંબર છે, હાઈવે ક્યાંથી ક્યાં સુધી જાય છે એ, અને હાઈવેનો નવો નંબર ઉત્તરથી દક્ષિણ હશે તો બેકીમાં નવો નંબર આવ્યો હશે ને, પૂર્વથી પશ્ચિમ હશે તો એકીમાં નવો નંબર આવ્યો હશે, તો એના વિશે પણ તમારે વાત કરવાની થશે. ચલો, સૌથી પહેલાં આપણે લઈ લઈએ, હું તમને થોડો કન્સેપ્ટ સમજાવી દઉં. જો સૌથી પહેલાં આપણે લઈ રહ્યા છીએ NH8. એના પછી આપણે લઈશું NH8A. એના પછી આપણે લઈશું આ NH8A છે, NH8A. એના પછી પણ આપણે લઈશું NH8A. NH8A આખો આ ભેગું જ છે. અમદાવાદથી શરૂ કરીને NH8A અમદાવાદથી શરૂ કરીને છેક તમારા છેક આપણે જેને કહી શકીએ કચ્છમાં કંડલા સુધી કન્ટિન્યુઅસ ચાલે છે. સો આ કંડલા નહીં તો નારાયણ સરોવર સુધી જાય છે, પણ એના અલગ અલગ ભાગ પાડેલા છે. અમદાવાદથી નારાયણ સરોવર સુધી જાય છે. એમાં પ્રોપર તમારા અમદાવાદથી શરૂ કરીને સુરેન્દ્રનગર સુધી એક ભાગ છે, અને બીજું ત્યાંથી શરૂ કરીને કચ્છ સુધી એક ભાગ છે. એટલે આ નેશનલ હાઈવે નંબર 8 એના જ 2 ભાગ પાડેલા છે. તમને કન્ફ્યુઝન થયું હશે, પણ જરા થોડુંક પેશન્સ રાખો, ધીમે ધીમે સમજાશે. એટલે આપણે સૌથી પહેલાં વાત કરવાની થાય
NH8 વિશે. આને આપણે નંબર 1 કહી દઈશું. પછી આપણે વાત કરવાની થાય NH8A વિશે. ઓકે, NH8A ના જ બે ભાગ છે. આ NH8A નો પહેલો ભાગ અને આના NH8A નો બીજો ભાગ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરવાની થાય, આ જો આ ત્રીજો ભાગ છે 8A નો, 8B વિશે. એના પછી વાત કરવાની થાય 8C વિશે. એના પછી વાત કરવાની થાય 8D વિશે. એના પછી વાત કરવાની થાય 8E વિશે. આના પછી પણ છે મિત્રો NH8, NH8A, NH8B, NH8C, NH8D, NH8E. આના સિવાય પણ છે, જેમ કે NH814, NH815, NH86, NH859, NH8113, NH8228. આ બધા જ નેશનલ હાઈવે આપણે જોવાના થશે. ઓકે, તો હું તમને એક નાનકડી વસ્તુ અહીંયા આગળ મેન્શન કરી આપું કે આપણે કયા કયા નેશનલ હાઈવે જોવાના છે. સૌથી પહેલાં તો આપણે નેશનલ હાઈવેમાં NH8, 8A, 8B, 8C, 8D અને 8E. આ મુખ્ય 6 નેશનલ હાઈવે જોવાના થશે. બીજું NH59, NH113, NH14, NH15, NH6, NH6 અને NH228. જૂના નંબર પ્રમાણે તમારે આટલા નેશનલ હાઈવે હાલ જોવાના થાય. ઓકે, હવે આ નેશનલ હાઈવેને તમે કેવી રીતે ડિવાઈડ કરશો, કેવી રીતે તમે આને સબ ટાઈપમાં વહેંચશો? તો સૌથી પહેલાં આપણે લેવાનો નેશનલ હાઈવે 8. ચલો જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ નેશનલ હાઈવે 8. આવી રહ્યો. એનો જો જૂનો નંબર શું લખ્યું છે, તો કે જૂનો નંબર લખ્યો છે 8. એનો જૂનો નંબર છે નેશનલ હાઈવે 8, એટલે આપણે આની વાત કરી રહ્યા છીએ. આપણે એવું કહી શકીએ કે નેશનલ હાઈવે 8. ક્યાંથી ક્યાં સુધી જાય છે નેશનલ હાઈવે 8? તો કે નેશનલ હાઈવે 8 જાય છે, હાલ આમાં ભલે એવું લખેલું શામળાજીથી વલસાડ સુધી, પણ હું તમને કહું કે નેશનલ હાઈવે 8 એક્ઝેક્ટલી ક્યાંથી ક્યાં સુધી જાય છે, તો ઉત્તર ભારતમાં ક્યાંક છે. જસ્ટ અ મિનિટ. ઉત્તર ભારતમાં ક્યાંક છે દિલ્હી, અને દક્ષિણમાં ક્યાંક તમને મળશે મુંબઈ. તો દિલ્હી ટુ મુંબઈ એક હાઈવે જઈ રહ્યો છે. દિલ્હીથી મુંબઈ જતો હાઈવે કંઈક આવી રીતે જાય છે. ઓકે, અને આ હાઈવેનું નામ છે NH8. NH8 ક્યાંથી ક્યાં સુધી? દિલ્હી ટુ મુંબઈ સુધી. NH8 દિલ્હી ટુ મુંબઈ સુધી વાયા ક્યાં આગળ? તળ ગુજરાત. તળ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ? તો કે દેખો, અરવલ્લીમાંથી પસાર થઈ રહ્યો છે, અમદાવાદમાંથી પસાર થશે, ખેડામાંથી પસાર થશે, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બધામાંથી પસાર થશે. તો આ જે વાત થઈ, આ વાત થઈ NH8 વિશે. હવે આપણે તો ગુજરાતની ભૂગોળ ભણીએ છીએ ને, તો ગુજરાતમાં NH8 ક્યાંથી? તો જો શામળાજી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, મુંબઈ, આમ ઉપર જશે, અરવલ્લી થઈ, રાજસ્થાન થઈ, છેક દિલ્હી સુધી. આવી રીતે આ નેશનલ હાઈવે 8 ચાલશે. તો તમે એવું કહી શકો કે નેશનલ હાઈવે 8 ઉત્તરથી દક્ષિણ છે. હમણાં જ આપણે વાત કરી, યાદ કરો કે ઉત્તરથી દક્ષિણ હોય એવા હાઈવેને આપણે કયો નવો નંબર આપીએ છીએ? તો કે એવા હાઈવેને આપણે આપીએ છીએ બેકી નંબર. ઉત્તરથી દક્ષિણ હોય એવા હાઈવેને આપણે કયો નવો નંબર આપીએ છીએ? તો કે બેકી નંબર આપીએ છીએ. તો નેશનલ હાઈવે 8 જૂનો નંબર એનો 8 છે, તો સામે નવો નંબર એનો કયો આવી ગયો? 4848. અને મેં વાત કરી એમ શામળાજી, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ,
આ રહ્યું જો શામળાજી એટલે કે અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં થઈને નેશનલ હાઈવે નંબર 8 પસાર થશે. ઓકે, ચલો લેટ્સ ગો. સો આ તમારો એક નેશનલ હાઈવે અહીંયા પૂરો થયો. કયો? તો કે નેશનલ હાઈવે નંબર 8. કયો નેશનલ હાઈવે પૂરો થયો? તો કે નેશનલ હાઈવે નંબર 8. ફરીથી એક વખત રિકોલ કરાવું. NH8 ક્યાંથી ક્યાં સુધી? દિલ્હીથી શરૂ કરીને મુંબઈ સુધી. દિલ્હીથી મુંબઈના વચ્ચે ક્યાં થઈને પસાર થશે? ગુજરાતમાં થઈને. દિલ્હીથી મુંબઈ જતાં ગુજરાતમાંથી પસાર થાય ક્યાંથી? તો કે અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ વગેરે વગેરેમાંથી. બરાબર. એનો નવો નંબર કયો? 48. યાદ રાખજો. આ મુખ્ય નેશનલ હાઈવે છે NH8. આના સિવાય જે છે NH8A, NH8B, NH8C, NH8D, NH8E એ બધા કાઇન્ડ ઓફ 8 નેશનલ હાઈવે નંબર 8 છે દિલ્હી ટુ મુંબઈ વચ્ચે, એના જ સબ ટાઈપ છે. ઓકે, એમાંથી જ ક્યાંક ને ક્યાંક કોઈકની કોઈક જગ્યાએ જઈ રહ્યા છે. ચલો તો આપણે એની વાત કરીએ. આઈ હોપ કે તમને નેશનલ હાઈવે 8 સમજાઈ ગયો હશે. જો નેશનલ હાઈવે નંબર 8 ક્યાંથી ક્યાં સુધી છે? દિલ્હીથી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી છે? મુંબઈ સુધી છે. દિલ્હીથી મુંબઈના વચ્ચે NH8 જાય છે ગુજરાતમાં થઈને, દિલ્હી થઈ, રાજસ્થાન થઈ, ગુજરાત થઈ, મહારાષ્ટ્રના મુંબઈ સુધી. ક્યાં ક્યાં થઈને? અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરેમાં. તો આ થયો 8. હવે આના પછી નેક્સ્ટ આવે છે કયો? તો કે આના પછી નેક્સ્ટ આવે છે 8A. નેશનલ હાઈવે નંબર કયો છે? તો કે નેશનલ હાઈવે નંબર છે 8A. 8A ક્યાંથી ક્યાં સુધી છે? તો હું જો તમને બતાવું. 8A અમદાવાદથી શરૂ કરી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કંડલા, લખપત સુધી, નારાયણ સરોવર સુધી આવેલું છે. તો આ જે થયો ને, આ થયો તમારો નેશનલ હાઈવે 8A. પણ આ નેશનલ હાઈવે 8 ને પાછો 3 ભાગમાં વહેંચ્યો છે આ લોકોએ. કયા 3 ભાગમાં વહેંચ્યો છે? તો કે જો, એક તો મેં તમને કીધું અમદાવાદ થઈ, લીંબડી થઈ, ચોટીલા થઈ, બામણબોર થઈ, મોરબી થઈ, સામખિયારી થઈ, ગાંધીધામ થઈ, કંડલા થઈ, માંડવી થઈ, નલિયા થઈ, નારાયણ સરોવર. આને આપણે 3 ભાગમાં વહેંચી દઈએ. એક તો અમદાવાદ પહેલો ભાગ, લીંબડી, ચોટીલા, બામણબોર, સુરેન્દ્રનગર બીજો ભાગ, મોરબી ત્રીજો ભાગ, સામખિયારીથી ગાંધીધામ, કંડલા, માંડવી, નલિયા અને નારાયણ સરોવર એટલે આ કચ્છનો ચોથો ભાગ. તો તમે એવું કહી શકો કે આ નેશનલ હાઈવે નંબર 8 જે છે એ પહેલું અમદાવાદ, બીજું સુરેન્દ્રનગર, ત્રીજું મોરબી અને ચોથું કચ્છ, 4 જિલ્લામાંથી પસાર થશે. અમદાવાદવાળો જે ભાગ છે અમદાવાદથી સુરેન્દ્રનગર, એને ભાગ 1 સુરેન્દ્રનગરથી મોરબીને, ભાગ 2 અને મોરબીથી કચ્છને, ભાગ 3, એવા 3 ભાગમાં નેશનલ હાઈવે 8 એને તમે ડિવાઈડ કર્યો છે. જેમ કે જો પ્રોપર નેશનલ હાઈવે નંબર 8 ક્યાંથી ક્યાં સુધી? તો કે અમદાવાદથી શરૂ કરીને કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ, અમદાવાદ, લીંબડી અને ચોટીલા, સુરેન્દ્રનગર, બામણબોર, મોરબી, સુરેન્દ્રનગર, મોરબી, સામખિયાળીથી નારાયણ સરોવર, કચ્છ. ઓકે, પણ એના ભાગ કેવી રીતે પાડ્યા? તો કે જો અમદાવાદથી શરૂ કરી, અમદાવાદ, નારોલ, સરખેજ એટલે અમદાવાદથી શરૂ કરી, લીંબડીથી બામણબોર એટલે અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી જે છે એને કીધું નેશનલ હાઈવે 8A. જેમ કે નેશનલ હાઈવે 8A મુખ્ય કયો છે? તો કે અમદાવાદથી શરૂ કરી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી શરૂ કરી મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને છેક અહીંયા સુધી કચ્છ,
4 જિલ્લામાંથી પસાર થાય છે. આનું નામ શું છે? નેશનલ હાઈવે નંબર 8A. હવે અમદાવાદથી સુરેન્દ્રનગર વાળો જે પટ્ટો છે, જેમ કે અમદાવાદમાં આપણે વાત કરી શકીએ કે અમદાવાદમાં સરખેજ, નારોલ, બરાબર, અમદાવાદ પોતે. તો અમદાવાદથી સુરેન્દ્રનગરમાં બામણબોર ત્યાં સુધીનો જે રસ્તો છે એને આપણે કીધું 8A નો એક પાર્ક. હવે એના પછી નેક્સ્ટ જો આપણે વાત થઈ કે ભાઈ નારોલથી અમદાવાદથી સુરેન્દ્રનગર બામણબોર સુધી પહેલો ભાગ 8A. પછી બીજો ભાગ શું છે તો કે ગાંધીધામથી કંડલા સુધી પણ 8A. બીજો ભાગ તમે કેવી રીતે લીધો? તો અહીંયા આગળ ગાંધીધામ છે, ગાંધીધામથી અહીંયા આગળ કંડલા સુધી જે આ સેકન્ડ પાર્ટ આવ્યો એને પણ તમે કીધું 8A. અને ત્રીજો ભાગ તમે કેવી રીતે લીધો? તો ગાંધીધામથી જેમ કંડલા સુધી હતું ને એમ ગાંધીધામથી શરૂ કરીને છેક સામખિયારી, માંડવી, નલિયા, નારાયણ સરોવર સુધી. જો ગાંધીધામથી છેક નારાયણ સરોવર સુધી પણ એને શું કીધું? 8A. તો આ 3 ભાગ થઈ ગયા. અમદાવાદથી સુરેન્દ્રનગર 8A નો એક ભાગ, બીજું સુરેન્દ્રનગરથી મોરબી કચ્છ 8A નો બીજો ભાગ, અને ત્રીજું કચ્છમાં 8A નો ત્રીજો ભાગ. તો આ હિસાબે તમે એવું કહી શકો કે નેશનલ હાઈવે નંબર અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં પહેલો હતો નેશનલ હાઈવે નંબર 8. એ 8 ક્યાંથી ક્યાં સુધી? તો કે દિલ્હી ટુ મુંબઈ વાયા તળ ગુજરાતના મહત્વના જિલ્લા અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા વગેરે વગેરે. બરાબર. બીજું નેશનલ હાઈવે નંબર બીજો કયો છે? નેશનલ હાઈવે નંબર બીજો હતો 8A. 8A અલ્ટિમેટલી ક્યાંથી ક્યાં સુધી? તો કે અમદાવાદથી કચ્છ સુધી. અમદાવાદ, લીંબડી, ચોટીલા, બામણબોર, સુરેન્દ્રનગર, મોરબી, સામખિયાળીથી નારાયણ સરોવર, કચ્છ. તમે એવું કહી શકો કે અમદાવાદથી ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગરથી મોરબીથી કંડલા, માંડવી, નલિયા, ગાંધીધામ. એટલે આ થયો તમારો 8A. રેડી? ક્લિયર અહીંયા સુધી? સો આ તમારા 2 નેશનલ હાઈવે થયા, 8 અને 8A. એના પછી નેક્સ્ટ નેશનલ હાઈવે આવે છે 8 અને 8A. આઈ હોપ કે તમને સમજાઈ ગયા હશે. 8 ક્યાંથી ક્યાં? દિલ્હીથી મુંબઈ વાયા તળ ગુજરાતના મહત્વના જિલ્લા અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, નવસારી, વલસાડ વગેરે વગેરે. બીજો આવે છે 8A. 8A ક્યાંથી ક્યાં? અમદાવાદથી કચ્છ. અમદાવાદથી કચ્છ જતા વચ્ચે જેને જિલ્લા આવડતા એને બધું આવડે જ. અમદાવાદથી કચ્છ જતા વચ્ચે સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ. 8A. બસ ખાલી એને તૂટક વિભાજિત કર્યો, બીજું કંઈ નથી. એના પછી નેક્સ્ટ આવે છે 8B. 8B ક્યાંથી ક્યાં સુધી? તો કે સુરેન્દ્રનગરના બામણબોરથી પોરબંદર સુધી. જો આપણે 8A ક્યાંથી ક્યાં સુધી હતો? દિલ્હી ટુ મુંબઈ વાયા તળ ગુજરાતના મહત્વના જિલ્લા. 8A ક્યાંથી ક્યાં સુધી હતો? અમદાવાદ ટુ કચ્છ વાયા સુરેન્દ્રનગર, મોરબી. 8B ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 8B છે સુરેન્દ્રનગરના બામણબોરથી પોરબંદર વાયા રાજકોટમાં જેતપુર. જો આ રહ્યું સુરેન્દ્રનગરના બામણબોરથી પોરબંદર વાયા ક્યાં આગળ? જેતપુર, રાજકોટ. બામણબોરથી પોરબંદર વાયા રાજકોટ, જેતપુર. ચલો હવે 8Cની વાત કરીએ. ધીમે ધીમે તમારે આ વસ્તુ થોડી ગોખવાની થશે. 8Cની વાત કરીએ. સરખેજ, ગાંધીનગર અને ચિલોડા. 8 ક્યાંથી ક્યાં? દિલ્હી ટુ મુંબઈ. 8A અમદાવાદ ટુ કચ્છ. 8B સુરેન્દ્રનગર ટુ પોરબંદર વાયા રાજકોટ. એવી રીતે 8C ક્યાંથી ક્યાં? તો કે સરખેજ, અમદાવાદના સરખેજથી ગાંધીનગરના ચિલોડા.
આ જે છે અમદાવાદના સરખેજથી ગાંધીનગરના ચિલોડા વચ્ચેનો એને સરખેજ ગાંધીનગર હાઈવે એટલે કે એસજી હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. સરખેજ ગાંધીનગર હાઈવે એસજી હાઈવે તરીકે ઓળખવામાં આવે છે, જે ગુજરાતનો એક નાનામાં નાનો નેશનલ હાઈવે કહેવાય છે. સરખેજ ગાંધીનગર ચિલોડા હાઈવે 8C. ઓકે, ચલો તો આ હિસાબે આપણે જોવા જઈએ તો નેશનલ હાઈવે 8 પૂરો થયો. નેશનલ હાઈવે 8 પૂરો થયો. ક્યાંથી ક્યાં સુધી હતો નેશનલ હાઈવે 8? ફટાફટ હવે તો તમારે મારી સાથે બોલવાનું થાય, બરાબર. દિલ્હી ટુ મુંબઈ, ક્યાંથી ક્યાં સુધી? અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ વગેરે વગેરે. નેક્સ્ટ હતો 8A. 8A ક્યાંથી ક્યાં? અમદાવાદ ટુ કચ્છ વાયા સુરેન્દ્રનગરમાં ચોટીલા, બામણબોર, લીંબડી, મોરબી, કચ્છમાં ગાંધીધામ, નલિયા, સામખિયારી વગેરે વગેરે. નેક્સ્ટ હતો 8B. 8B ક્યાંથી ક્યાં સુધી હતો? આ છે 8A, આ છે 8, હવે આવે છે 8B. 8B ક્યાંથી ક્યાં સુધી? સુરેન્દ્રનગરના બામણબોરથી પોરબંદર વાયા રાજકોટમાં જેતપુર. એટલે 8B પણ આપણો અહીંયા આગળ પૂરો થયો તમારા લિસ્ટમાં. એના પછી નેક્સ્ટ 8C. 8C ક્યાંથી ક્યાં? અમદાવાદ ટુ ગાંધીનગર એસજી હાઈવે, અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવે, સરખેજથી ચિલોડાવાળો સૌથી નાનો નેશનલ હાઈવે ગુજરાતનો. સો આઈ હોપ કે અહીંયા સુધી તમને ખબર પડી છે. હવે આના પછી નેક્સ્ટ આવે છે 8D. 8C પૂરો થયો, હવે નેક્સ્ટ આવે છે 8D. 8Dની વાત કરીએ આપણે તો 8D તમારો ક્યાંથી ક્યાં સુધી? 8D સોમનાથ, જુનાગઢ, જેતપુર એટલે ગીર સોમનાથથી રાજકોટના વચ્ચે આ 8D જશે. જો ગીર સોમનાથથી રાજકોટ વચ્ચે, પણ સોમનાથથી રાજકોટ સુધી જવા માટે વચ્ચે શું આવશે? જુનાગઢ. 8 ફટાફટ દિલ્હી ટુ મુંબઈ વાયા તળ ગુજરાતના મહત્વના જિલ્લા. 8A અમદાવાદ ટુ કચ્છ વાયા સુરેન્દ્રનગર, મોરબી. 8B સુરેન્દ્રનગરના બામણબોરથી પોરબંદર વાયા રાજકોટના જેતપુર. 8C અમદાવાદથી ગાંધીનગર સરખેજ ગાંધીનગર હાઈવે એસજી હાઈવે ચિલોડા સુધી. 8D તમારે સોમનાથથી રાજકોટ જવું છે જેતપુર, પણ વાયા તમને મળશે જુનાગઢ. સો આટલા નેશનલ હાઈવે આપણે કવર કર્યા. તમારે 4 થી 5 વાર એકની એક વસ્તુ જોવી પડશે, ત્યારે તમારા મગજમાં બેસશે. પહેલી વસ્તુ જેને મેપ આવડતો હોય આખા ગુજરાતનો જિલ્લાવાળો, એને જ નેશનલ હાઈવે મગજમાં બેસે. બીજી વસ્તુ જેણે જિલ્લા વાંચેલા હોય, જેમ કે કચ્છ વાંચ્યું હોય તો એને ખબર હોય કે નલિયા, માંડવી, ગાંધીધામ, સામખિયારી આ બધી વસ્તુઓ કચ્છમાં જ આવે છે, તો એને આ બધી વસ્તુઓ મગજમાં ઉતરે કે હા ભાઈ અમદાવાદથી કચ્છ મેડમ તો જિલ્લા બોલે છે, પણ કચ્છમાં ક્યાં ક્યાં? તો કે નલિયા, માંડવી, ગાંધીધામ વગેરે વગેરે પ્રદેશો છે કચ્છના. ચલો એના પછી નેક્સ્ટ આવે છે NH14 એન્ડ NH15. એના પછી નેક્સ્ટ આપણે લઈ લઈશું NH14 એન્ડ NH15. NH14 અને 15માં આપણે સૌથી પહેલાં જતા રહીએ 14 અને 15માં જતા રહીએ. 14 તમારો જતો રહેશે રાધનપુરથી આબુ રોડ અને 15 તમારો જતો રહેશે કચ્છથી રાધનપુર. ચલો NH8 દિલ્હી ટુ મુંબઈ વાયા તળ ગુજરાતના મહત્વના જિલ્લાઓ. NH8A અમદાવાદ ટુ કચ્છ વાયા સુરેન્દ્રનગર અને મોરબી. NH8B સુરેન્દ્રનગર ટુ પોરબંદર વાયા રાજકોટ. NH8C અમદાવાદ ટુ ગાંધીનગર. NH8D સોમનાથ ટુ રાજકોટ વાયા જુનાગઢ. NH8E ને આપણે જરા સાઈડમાં રાખીએ, છેલ્લે રાખીએ. હવે આપણે જે અભી હાલ જોયું એમાં આપણે જોવાના થતા હતા 14 એન્ડ 15, આપણે હમણાં જ વાત કરી, આપણે 14 અને 15ને જોઈએ છે. તો જો
સૌરાષ્ટ્રમાં મહત્ત્વના મથકોની કનેક્ટિવિટી થઈ ગઈ, તળ ગુજરાતમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટી થઈ ગઈ, સૌરાષ્ટ્ર અને મધ્ય દક્ષિણ ગુજરાતને તમે કચ્છ સાથે જોડી દીધું, એની પણ કનેક્ટિવિટી થઈ ગઈ. પણ ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી બાકી છે ને. એટલા માટે આપણે એક કામ કરો, રાધનપુર, ડીસા, પાલનપુરથી આબુ રોડ એક રોડ કાઢો કે જે આ રીતે રાધનપુર, ડીસા, પાલનપુરથી આબુ રોડ જતો હોય, બરાબર. અને એક રોડ કાઢો કે જે કચ્છથી રાધનપુર જતો હોય. એટલે જે રાધનપુર, મહેસાણા, પાટણ, આપણે બનાસકાંઠા રાખો, હાલ બનાસકાંઠા રાખો, બનાસકાંઠા થઈને રાજસ્થાનમાં આબુ લઈ જાય એ 14 નંબર, અને એ જ રસ્તાને કચ્છ સાથે જોડે એ 15 નંબર. આ રાધનપુરથી આબુ જાય ને આ રાધનપુરથી સામખિયારી આવે, બરાબર. તો આ થઈ ગયા તમારા 14 and 15, 14 અને 15 નંબર, બરાબર. હવે નેક્સ્ટ બે લઈ લઈએ આપણે. બીજા જે નેક્સ્ટ છે 59 and 113. ચલો, 8 ક્યાંથી ક્યાં? દિલ્હી ટુ મુંબઈ વાયા તળ ગુજરાત. 8A ફોર અમદાવાદ, અમદાવાદ ટુ કચ્છ વાયા સુરેન્દ્રનગર, મોરબી. નકશો આવડતો એટલે આવડે જ. 8B ક્યાંથી ક્યાં? સુરેન્દ્રનગર ટુ પોરબંદર, બામણબોર ટુ પોરબંદર વાયા રાજકોટ. 8C સૌથી નાનો, બાજુબાજુના જિલ્લા લઈ લેવાના, અમદાવાદ, ગાંધીનગર, સરખેજથી ચિલોડા, SG હાઈવે. 8D સોમનાથથી રાજકોટ વાયા જુનાગઢ, 8E સાઈડમાં રાખો. 14 and 15, 14 રાધનપુરથી ઉપર જાય આબુ રોડ, 15 રાધનપુરથી પશ્ચિમે જાય કચ્છમાં સામખિયારી, બરાબર. ચલો, આઈ હોપ કે અહીંયા સુધી સમજાવો. નેક્સ્ટ લઈ લઈએ 59 અને 113. આ બેની વાત કરી લઈએ હવે. 59 અને 113. ચલો, 59 અને 113 ક્યાંથી ક્યાં સુધી? 59 જો ગોધરા, દાહોદ અને ઇન્દોર. ગોધરા ક્યાં આવ્યું? પંચમહાલમાં. એટલે ગોધરા આવ્યું, દાહોદ અને મધ્યપ્રદેશમાં આવશે ઇન્દોર, બરાબર. તો ગોધરા, દાહોદ અને ઇન્દોરમાં 59. અને બીજું જશે દાહોદ, ઝાલોદ અને બાંસવાડા. તો દાહોદ, ઝાલોદ અને બાંસવાડા એટલે દાહોદ અને બાંસવાડા રાજસ્થાન સુધી જશે, તો એ છે 113. ઓકે, સો એક છે 59 અને એક છે 113. આ બે થયા તમારા પૂર્વીવાળા નેશનલ હાઈવે. થોડી કોમન સેન્સ ચલાવશો ને તો બધી જ ખબર પડશે. દિલ્હી ટુ મુંબઈ NH8, દિલ્હી ટુ મુંબઈ જતાં એણે તળ ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓ કવર કર્યા. NH8 પરથી 8A, 8B, 8C, 8D ને 8E 5 યાદ રાખવાના છે. 8A લઈ લો તો A ફોર અમદાવાદ. અમદાવાદ થઈને કચ્છમાં છેક નારાયણ સરોવર સુધી જવું હોય તો વાયા સુરેન્દ્રનગર અને મોરબી આવશે જ. તો અમદાવાદથી કચ્છ વાયા સુરેન્દ્રનગર, મોરબી, 8A, A ફોર અમદાવાદ. સુરેન્દ્રનગરના બામણબોરથી તમારે પોરબંદર જવું હોય તો રાજકોટ તો આવશે જ. તો B ફોર બામણબોર, 8B, B ફોર બામણબોર. તો બામણબોરથી પોરબંદર વાયા રાજકોટમાં જેતપુર. 8C સરખેજમાંય તમે સ પરથી C લઈ શકો અને ચિલોડાનો C, બરાબર. તો 8C સરખેજથી ચિલોડા, અમદાવાદ, ગાંધીનગર, SG હાઈવે. 8D સોમનાથથી રાજકોટ વાયા જુનાગઢ, બરાબર. 8 નંબરનું જોડકું પૂર્યું. દિલ્હી ટુ મુંબઈ વાયા તળ ગુજરાત. 8A અમદાવાદ ટુ કચ્છ. 8B બામણબોર ટુ પોરબંદર. 8C SG હાઈવે. 8D રાજકોટથી સોમનાથ વાયા જુનાગઢ. 14 અને 15 રાધનપુરથી આબુ રોડ બાજુ જાય તો એ 14, અને રાધનપુરથી કચ્છ બાજુ સામખિયારી બાજુ આવે તો એ 15. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તો રેડી જ હતું. સૌરાષ્ટ્ર રેડી થઈ ગયું તમારું. કચ્છ પણ કનેક્ટેડ થઈ ગયું. ઉત્તર ગુજરાત પણ કનેક્ટેડ થઈ ગયું. હવે ધ્યાનથી વિચારો, ગુજરાતના કયા એવા વિસ્તારો છે, આ ટ્રાઇબલ વિસ્તારો એવા છે કે જે ડિસ્કનેક્ટેડ રહી જાય છે. તો એ ડિસ્કનેક્ટેડ વિસ્તારો માટે ગોધરા, દાહોદથી મધ્યપ્રદેશ, આપણા 3 પડોશી રાજ્યો છે ને, રાજસ્થાન,
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. એમાં ગોધરા દાહોદથી મધ્યપ્રદેશમાં જાય 59, ઇન્દોર બાજુ. દાહોદ ઝાલોદથી બાંસવાડા રાજસ્થાન બાજુ જાય 113, અને સુરત તાપી થઈને મહારાષ્ટ્ર બોર્ડર જાય NH6. બરાબર. હું અત્યારે તમને જે નેશનલ હાઈવે કરાવી રહી છું એ નેશનલ હાઈવે કેવળ અને કેવળ જૂના નંબરો છે. નેશનલ હાઈવેના કેવળ અને કેવળ જૂના નંબરો છે. નવા નંબરો હવે પ્રયત્ન કરીશ કે તમને યાદ રહે. ચલો, તો આ પણ પૂરા. 8 દિલ્હી ટુ મુંબઈ, 8A અમદાવાદ ટુ કચ્છ વાયા સુરેન્દ્રનગર મોરબી, 8B બામણબોર ટુ પોરબંદર વાયા રાજકોટ, 8C સરખેજથી ચિલોડા અમદાવાદ ગાંધીનગર, 8D સોમનાથથી રાજકોટ વાયા જુનાગઢ, 14 અને 15 રાધનપુરથી આબુ તો 14, રાધનપુરથી સામખિયારી બાજુ તો 15. હવે 3 બોર્ડરિંગ સ્ટેટ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. 59 તમને ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશ બાજુ જોડી આપે, ગોધરા, દાહોદ અને ઇન્દોરવાળા. 113 113 તમને દાહોદ, ઝાલોદ, બાંસવાડા થઈને રાજસ્થાન સાથે જોડી આપે, અને NH6 તમને સુરત, તાપી, વ્યારા થઈને મહારાષ્ટ્ર બોર્ડર સુધી જોડી આપે. કંઈ જ નથી કરવાનું તમારે. એને ચેટ આવડી જાય ને, દિલ્હીથી મુંબઈ હવે તો આવડી જ ગયો, 50 વખત હું બોલી. એના પરથી 8A લઈ લો. A ફોર અમદાવાદ આવડી જાય, અમદાવાદ ટુ કચ્છ. 8B લઈ લો. B ફોર બામણબોર આવડી જાય, બામણબોર ટુ પોરબંદર વાયા રાજકોટ. 8C લઈ લો, સૌથી નાનો સરખેજ ચિલોડા. C ફોર ચિલોડા આવડી જાય. 8D રાજકોટ, જુનાગઢ, સોમનાથ આવડી જ જાય, ઇઝી છે. હવે 14 આબુ રોડ અને 15 કચ્છ. ક્યાંથી? તો કે ઉત્તર ગુજરાતમાંથી. આટલું ક્લિયર છે. હવે બચ્યા 3. એક રાજસ્થાન લઈ જાઓ, એક મધ્યપ્રદેશ લઈ જાઓ અને એક મહારાષ્ટ્ર લઈ જાઓ. મહારાષ્ટ્ર સાથે આપણું કનેક્શન થોડું વધારે છે એટલે એને નાનો નંબર 6 આપ્યો છે એવું વિચારીને સુરત, તાપી, વ્યારા થઈને મહારાષ્ટ્ર બોર્ડર. મધ્યપ્રદેશ સાથે આપણું કનેક્શન મીડિયમ છે એવું વિચારીને પંચમહાલના ગોધરા, દાહોદ થઈ ઇન્દોર આવે એટલે ખબર પડી જ જાય મધ્યપ્રદેશની વાત છે. અને રાજસ્થાન સૌથી મોટું ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય છે ને એટલે એનો મોટો નંબર આપો, બાંસવાડા સુધી 113. ક્લિયર છે? તો જો બધા જ મુખ્ય નેશનલ હાઈવે પૂરા 8, 8A, 8B, 8C, 8D, 14, 15, 59, 113. હવે 2 નેશનલ હાઈવે અહીંયા આગળ રહ્યા છે. એ 2 કયા છે? તો એક છે 8A ને એક છે 228. આ બંને થોડાક એન્ટિક છે. ગુજરાતને અહીંયા આગળ નારાયણ સરોવરથી શરૂ કરીને આટલો મોટો કચ્છ, પછી અહીંથી દ્વારકાથી શરૂ કરીને આટલો મોટો ભાવનગર સુધી સૌરાષ્ટ્ર, અને અહીંયા અમદાવાદથી શરૂ કરીને આટલો મોટો વલસાડ સુધી તળ ગુજરાતને ટોટલ 1600 કિલોમીટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. તો સ્વાભાવિક દ્રષ્ટિએ આટલો મોટો દરિયા કિનારો હોય તો દરિયા કિનારે એક નેશનલ હાઈવે બનાવવો જોઈએ ને. બસ આ દરિયા કિનારે નેશનલ હાઈવે બનાવવાની યોજના 8E છે. સૌરાષ્ટ્રનો નેશનલ હાઈવે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રના નેશનલ હાઈવેનું કામકાજ લગભગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. બરાબર. ધીમે ધીમે કચ્છ અને તળ ગુજરાતની કનેક્ટિવિટીનું કામ પણ ચાલુ છે. જે તે સમયે તમે વિડીયો જુઓ ત્યારે કદાચ બની શકે કે આ બેમાંથી પણ કોઈ એકનું કામનું ઉદ્ઘાટન થઈ ગયું હોય. 228 પણ એકદમ એન્ટિક અને ઇઝી છે. આપણા ગાંધી બાપુએ તમને કદાચ ખબર હોય તો 12મી માર્ચ 1930થી શરૂ કરીને 5મી એપ્રિલ 1930 સુધી સવિનય કાનૂનભંગ આંદોલનના ભાગ સ્વરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે શું કર્યું હતું? દાંડી કૂચ કરી હતી. દાંડી કૂચમાં બાપુ ક્યાંથી ક્યાં ગયા હતા? તો અમદાવાદ થઈ, ખેડા થઈ, આણંદ થઈ, બાપુ ફાઇનલી ગયા હતા નવસારીના દાંડીમાં. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરી દાંડી આશ્રમ નવસારી વચ્ચેનો ગામડાઓમાંથી પસાર થતો બાપુ જે પગલે ચાલીને ગયા હતા નાના ગામડાઓમાંથી પસાર થતો માર્ગ છે એને બાપુની દાંડી યાત્રાની યાદમાં
દાંડી હેરિટેજ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો આ વાત થઈ ગઈ નેશનલ હાઈવેઝની. ફાઇનલી છેલ્લી વખત એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં છું. તમારે એને 3 ભાગમાં કરવાના. એક NH8 વાળા, 8માં 5 આવશે, 8A, 8B, 8C, 8D ને 8E. 8 પોતે તો ખરો જ, પણ બીજા 5. બીજો નંબર ઉત્તર ગુજરાતવાળો, આબુ રોડ 14 અને સામખિયારી બાજુ 15, બીજો ભાગ. ત્રીજો ભાગ બોર્ડરના સ્ટેટ્સ, મધ્યપ્રદેશવાળો 59, મહારાષ્ટ્રના સાથે સારી આપણી કનેક્શન છે એટલે નાનો નંબર 6, અને રાજસ્થાન બહુ મોટું છે એટલે મોટો નંબર 113. 3 ભાગ થઈ ગયા. બચ્યું 228 દાંડી હેરિટેજ રૂટ. આવડે એટલું તો ઇઝી છે, કમ્પ્લીટ. ચલો, સો અહીંયા આગળ આપણે નેશનલ હાઈવેના મહત્ત્વના સડક માર્ગોવાળી વસ્તુને પૂરી કરીએ છીએ. ગુજરાતમાં આના સિવાયના અન્ય સડક માર્ગ, જેમ કે હમણાં આગળ સ્ટેટ હાઈવે, એપ્રોચ હાઈવે, આ બધું સમજાવતી હતી ત્યારે તમે વાંચ્યું હશે ને, વિકાસ પથ, પ્રગતિ પથ, આ બધી વસ્તુ, તો એની વાત કરી. વિકાસ પથ એટલે શું? જો વિકાસ પરથી જ તમને ખબર પડે છે કે વિકાસ, ડેવલપમેન્ટ ક્યાં હોય? મેક્ઝિમમ સિટીઝ અને મેગા સિટીઝમાં હોય. તો શહેરો અને મેગા સિટીમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને સુધારવા માટેના માર્ગોને શું કહેવાય? તો કે વિકાસ પથ કહેવાય. પ્રવાસી પથ કોને કહેવાય? તો કે પર્યટન સ્થળોને જોડતા માર્ગોને. પ્રગતિ પથ કોને કહેવાય? પ્રગતિ ક્યારે થાય? મેક્ઝિમમ ટ્રાન્સપોર્ટેશન, ઉદ્યોગોનો વિકાસ થાય ત્યારે. તો જો બંદરો, ઉદ્યોગો, કૃષિ વગેરેનું પરિવહન ઝડપી બનાવવા ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમને જોડતા માર્ગોને પ્રગતિ પથ કહેવાય. કિસાન પથ, કિસાન પરથી જ ખબર પડે છે કે ખેડૂત અવાવરા ગામડામાં, અવાવરી જગ્યાએ આવેલા અવાવરા ખેતરની અંદરથી બિયારણો લેવા માટે, સારી મશીનરીઝ લેવા માટે એ વ્યક્તિ ખેતરના કાચા રસ્તેથી ચાલીને મુખ્ય માર્ગ એટલે કે શહેરી માર્ગ એટલે કે ટાઉનના માર્ગ સુધી પહોંચી શકે એટલોય પાકો રસ્તો હોય ને તો બહુ. તો કિસાનનું ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી જે ખેતરથી બજાર સુધીનો જાહેર માર્ગ વિકાસ કર્યો છે એને કિસાન પથ કહેવાય. ઓકે, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી 1960માં, 1 મે 1960ના રોજ. એની સાથે જ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, જેને આપણે કહીએ છીએ GSRTC, સલામત સવારી એસટી અમારી, આપણું સ્લોગન છે. ઓકે, સો GSRTCની સ્થાપના થઈ હતી, જે રાજ્ય સરકારની સડક માર્ગવાળી મુખ્ય સંસ્થા છે. જેમ કે કેન્દ્ર સરકારવાળી સંસ્થા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI, એમ રાજ્ય સરકારની કઈ છે? GSRTC. ઓકે, ચલો. એના અંતર્ગત ગુજરાતમાં 16 ડિવિઝન, 125 ડેપો, 226 બસ સ્ટેન્ડ, 1554 પિકઅપ સ્ટેન્ડ અને 7467 બસીસ છે. આ આંકડા પણ મેં કીધું ઓથેન્ટિકેટ ના હોય, વેરિયેબલ જ હોય. સડક માર્ગ વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કાર્યરત છે, જે 25 ડિસેમ્બર 2018ના રોજ કાર્યરત થઈ હતી. ઓકે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2001 મુજબ 250થી વધુ વસ્તીના આદિજાતિ ગ્રામીણ વિસ્તારોમાં અને 500થી વધુ બિન આદિજાતિ ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી આપવી. અને 2 અંતર્ગત એક ભાગમાં જે ગ્રામીણ વિસ્તાર જોડાણની મંજૂરી મેળવી લેવામાં આવી હોય તેવા રાજ્યના હયાત રોડના નેટવર્ક માર્ગદર્શિકા મુજબની માર્કેટિંગ પાત્રતામાં આવતા હોય એવા ગ્રામ્ય અને અન્ય જિલ્લાના માર્ગને જોડીને 5.5 મીટર સુધી રસ્તાને પહોળા કરવા અને મજબૂતીકરણની જોગવાઈ કરવી. ઓકે, સો આ થયા તમારા મહત્ત્વના નેશનલ હાઈવે.